સુરતમાં એક ફોરેન કરન્સી એક્સચેન્જ એજન્ટને નિશાન બનાવીને લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી। શાતીર બદમાશોએ ડોલર વટાવવાના બહાને એજન્ટનો સંપર્ક કર્યો હતો। પ્લાનિંગ મુજબ એજન્ટ પાસેથી કુલ 18.65 લાખ રૂપિયાની રોકડ રકમ પડાવી લીધી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, સમગ્ર ઘટના શું હતી લૂંટ? બિલકુલ હિના, જે રીતે વાત કરવામાં આવે સુરત શહેરમાં જે છે એક ફોરેન કરન્સીનો એજન્ટ જે છે મની ટ્રાન્સફર કરતા યુવક જે છે છેતરપિંડીનો ભોગ બન્યા છે, લૂંટનો પણ ભોગ બન્યા છે। ડોલર વટાવરા બહારની વિદેશી ચલણના એજન્ટને લૂંટી લેવામાં આવ્યા છે। કારમાં બેસાડી 18.65 લાખનું ચલણ પડાવી લેતા અડધા રસ્તા પર ઉતારી દેવામાં આવ્યું હતું। જહાંગીરપુરા પોલીસમાં સમગ્ર બાબતે જે છે ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસ પાસેથી માહિતી અનુસાર રાંદેરમાં રહેતા અને ઘોડોર પર સિક્યુરિટી ગાર્ડમાં સિરિયસ નામની ઓફિસ ધરાવતા ફોરેન કરન્સી એક્સચેન્જનો અબ્દુલ રહેમાન જેવો છે તેમનો અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો કે તેમની પાસે જે કરન્સી છે તે કરન્સી અમને જોઈએ, તેના બદલામાં તમને જે છે ઓરિજિનલ કરન્સી આપવામાં આવશે અને કેટલાક યુરો અને પૈસા પણ આપવામાં આવશે। તે સમગ્ર બાબતને લઈને તેમને આંગીપુરા વિસ્તારમાં બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને કારમાં બેસાડી લઈ તેમને ચાકુનો અણી જે છે તેમની પાસે જે પૈસા હતા તે પૈસાઓ પડાવી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને રસ્તા પર ઉતારી દેવામાં આવ્યા હતા, એટલે આખું ખાલીકામ કરી દેવામાં આવ્યા હતા। ભોગ બનતા તાત્કાલિક તેઓ જે છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તેમને પોલીસ ફરિયાદ નોંધતા આ સમગ્ર બાબતે જહાંગીરપુરા પોલીસે 3 વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે। જી જયેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।